પંક્ચ્યુએશન માર્ક્સ એન્ડ કેપિટલાઇઝેશન એટલે કે કેપિટલ અક્ષરો કઈ રીતે લખાય છે તે. આજે આપણે પંક્ચ્યુએશન માર્ક વિશે અને કેપિટલાઇઝેશન વિશે આપણે શીખવા જઈ રહ્યા છે. તો ફૂલ સ્ટોપ્સ એને આપણે ગુજરાતીની અંદર પૂરું નામ કહી શકીએ છીએ. તો તેનો પર્પસ શું છે? તો એન્ડ્સ ડિક્લેરેટરી સેન્ટેન્સ, એન્ડ્સ ઇન ઇનડાયરેક્ટ ક્વેશ્ચન્સ યુઝડ ઇન ધ એબ્રિવિએશન. તો આટલી જગ્યાએ તે વપરાય છે. પછી ઓલવેઝ પ્લેસીસ એટ ધ એન્ડ ઓફ કમ્પ્લીટ સેન્ટેન્સ, કે હંમેશા તેને પૂર્ણ વાક્યની અંતે જ તેનો ઉપયોગ કરવાનો હોય છે. ડુ નોટ યુઝ આફ્ટર ટાઇટલ્સ મિસ્ટર ઓર ડોક્ટર વિધાઉટ એબ્રિવેશન. જો તેનું એબ્રિવેશન એટલે કે ટૂંકાક્ષરી ના હોય અને જે ટાઇટલ્સ હોય તો ત્યાં આપણે પૂર્ણ વિરામ લગાવી શકતા નથી. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો સી ઇઝ અ ટીચર, અહીંયા પૂર્ણ વિરામ લાગ્યું છે કેમ કે આ વિધાન વાક્ય છે. શું છે? એ વિધાન વાક્ય. હી આસ્ક્ડ ઇફ યુ વર કમિંગ, આ કન્ડિશનલ વાક્ય છે, અહીંયા પણ આપણે પૂર્ણ વિરામ લગાવી શકીએ છીએ. ડોક્ટર શર્મા ઇઝ હિયર, અહીંયા આપણે પૂર્ણ વિરામ લાગ્યું છે કેમ કે વાક્ય પૂરું થાય છે. અને આ શું છે? એબ્રિવેશન છે. શું છે? એબ્રિવેશન. કેમ કે અહીંયા ડોક્ટર એમ લખાતું હોય છે. બીજું છે કોમા. શું છે? કોમા. કોમાનો ઉપયોગ શું શું થાય છે? ટુ ઇન્ડિકેટ અ શોર્ટ પોઝ એન્ડ સેપરેટ સેન્ટેન્સ એલિમેન્ટ્સ, એટલે કે થોડુંક જે વચ્ચે આપણે વાક્યની અંદર થોડુંક રોકાવા માટે કોમાનો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? તો કોમાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આનો ઉપયોગ અને તેના રૂલ્સ વિશેની માહિતી કરી. ઇન લિસ્ટ સેપરેટ 3 ઓર મોર આઇટમ્સ, આપણે ઘણી વસ્તુને સેપરેટ કરવા માટે તેનો યુઝ કરતા હોય છે. આઈ બોટ એપલ્સ, ઓરેન્જ, બનાનાસ એન્ડ ગ્રેપ્સ. અહીંયા આ બધી વસ્તુને આપણે સેપરેટ કરી છે. શું શું? એપલ્સ, ઓરેન્જ, બનાનાસ એન્ડ ગ્રેપ્સ. આફ્ટર ઇન્ટ્રોડ્યુસ વર્ડ્સ ઓર ફ્રેઝિસ, કે વર્ડ્સ એન્ડ ફ્રેઝિસનો ઉપયોગ કરવા માટે તેની પહેલા કે તેની આગળ આપણે તેનો યુઝ કરતા હોય છે. કે યસ આઈ વિલ અટેન્ડ, આ શું છે? કે ફ્રેઝ છે. આ યસ શું છે? કે આ યસ એ આવીશ એવું બતાવે છે. આઈ વિલ અટેન્ડ એની વચ્ચે આપણે કોમાનો ઉપયોગ કરીએ છીએ. આફ્ટર ધ મૂવીઝ, કે મૂવી પછી વી વિલ વેન્ટ હોમ, કે અમે ત્યાં જઈશું. અહીંયા આવા જે સેન્ટેન્સ હોય છે ત્યાં આપણે પૂર્ણ વિરામનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બિફોર કન્જક્શન એન્ડ બટ ઓર જોઇનિંગ ટુ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝિસ, જ્યારે ક્લોઝિસની વાત કરવામાં આવે છે ત્યારે પણ આપણે કોમનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સી લાઇક્સ ટી, અહીંયા શું છે? સી લાઇક્સ ટી, ત્યાંથી વાક્ય એક સેપરેટ થાય છે. બટ હી પ્રિફર કોફી, બરાબર, પણ તેને કોફી પસંદ છે. ટુ સેટ ઓફ નોન એસેન્શિયલ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન, જ્યારે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન પણ જોઈન્ટ કર્યું હોય તો પણ આપણે કોમનનો ઉપયોગ કરીએ છીએ. તો માય ફ્રેન્ડ એટલે કે મારો મિત્ર, હું લિવ્સ ઇન મુંબઈ, શું છે? કે હું ઇઝ વિઝિટિંગ, કે તે વિઝિટ કરવા માટે આવ્યો હતો અથવા આવેલો છે અથવા વિઝિટ કરી રહ્યો છે. એના માટે પણ આપણે કોમાનો ઉપયોગ કરતા હોય છે. વિથ ડિરેક્ટ એડ્રેસ, ડાયરેક્ટ એડ્રેસ, તો આપણે કોઈને સંબોધીને વાત કરતા હોઈએ છીએ. દાખલા તરીકે રીટા કેન યુ હેલ્પ મી, તો શું તું મને મદદ કરી શકીશ? તો ત્યાં પણ આપણે કોમાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વિથ ડેટ એન્ડ એડ્રેસીસ ક્યારે ક્યારે ઉપયોગ કરતા હોય છે? તો ડેટ્સ એટલે કે તારીખ હોય અને એડ્રેસની અંદર પણ આપણે એનો ઉપયોગ કરતા હોય છે. મુંબઈ ઇન્ડિયા, અહીંયા પણ કોમા છે. જુલાઈ 15, 2025, એમાં પણ આપણે કોમાનો ઉપયોગ થાય છે. ઇમ્પોર્ટન્ટ કોમાસ કેન ચેન્જ મિનિંગ સો યુઝ કેરફુલી, કોમાસ કેન ચેન્જ મિનિંગ સો યુઝ કેરફુલી, જે આપણે કોમાનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ઘણીવાર અહીંયાની જગ્યાએ જો અહીંયા કોમા લાગી જાય તો આખો વાક્યનો અર્થ પલટાઈ જતો હોય છે. માટે તેનું મિનિંગ ઘણીવાર કેરફુલી તરીકે કરવો પડતો હોય છે. આગળ જોઈએ સેમિકોલોન. આવું ચિહ્ન હોય છે એને આપણે સેમિકોલોન કહીએ
છે. તો તેનો ઉપયોગ શું હોઈ શકે? જોઈન ક્લોઝલી રિલેટેડ આઈડિયાઝ, સેપરેટ કોમ્પ્લેક્સ આઇટમ્સ ઇન લિસ્ટ, યુસેજ એન્ડ રૂલ્સ, between two related independent clauses without conjunction. I have meeting tomorrow. બરાબર, I can't join you for lunch. કે મારે કાલે મીટિંગ છે. શું છે? મીટિંગ. માટે હું લંચ માટે જોઈન થઈ શકીશ નહીં. આગળ આપણે જોઈએ in the list where items contains commas. અહીંયા કહે છે કે વી વિઝિટેડ દિલ્હી, અમે દિલ્હીની મુલાકાત લીધી. ઇન્ડિયા, પેરિસ, ફ્રાન્સ એન્ડ ટોક્યો અને જાપાન. તો અહીંયા શું એની શરતી કીધી છે? ઇન એ લિસ્ટ વેર આઇટમ્સ કન્ટેન કોમાસ, કે જ્યારે કોમાસનો ઉપયોગ થાય છે ત્યારે પણ તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. દિલ્હી, ઇન્ડિયા. શું છે? કે દિલ્હી, ઇન્ડિયા, પેરિસ અને ફ્રાન્સ. તો આ શું છે? દિલ્હી ઇન્ડિયામાં આવેલું છે. પછી આખું સેન્ટેન્સ અહીંયા સેપરેટ થાય છે કે ફ્રાન્સ ક્યાં આવેલું છે? પેરિસ તો ફ્રાન્સમાં. તો અહીંયા કોમા લગાવી અને એનું આ અહીંયા ક્લોઝ પૂરો થાય છે. એન્ડ ટોક્યો, જાપાન. શું છે? કે ટોક્યો, જાપાન. પછી અહીંયા પણ જો આગળ જો વધતું તો અહીંયા ફરી કોમા આવતો, પણ અહીંયા ફૂલ સ્ટોપ છે કેમ કે વાક્ય અહીંયા પૂરું થઈ જાય છે. સેમિકોલોન ક્રિએટ અ સ્ટ્રોંગર પોઝ ધેન કોમા બટ વીકર ધેન ફૂલ સ્ટોપ. એવું છે કે વીકર ધેન ફૂલ સ્ટોપ. પછી આવે છે કોલોન. બંને ટપકા હોય છે એને આપણે કોલોન કહીએ છીએ. શું કહીએ છીએ? તો કોલોન કહીએ છીએ. પર્પઝ, introduce or emphasizes. Usage and rules before list. એટલે લિસ્ટ પહેલા આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો બ્રિંગ ધ ફોલોવિંગ, અહીંયા લિસ્ટ છે પેન, નોટબુક એન્ડ ઇરેઝર. આ આપણને લિસ્ટ આપી છે. તો એની પહેલા આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે પેન, બોલ પેન, ઇરેઝર આ વગેરે દર્શાવવા માટે આપણે અહીંયા એનો ઉપયોગ કરી શકીએ છીએ. બિફોર એન એક્સપ્લેનેશન, કોટ્સ ઓર એક્ઝામ્પલ્સ. તો કોટ્સ કે જે અવતરણ ચિહ્નો હોય છે એના માટે પણ આપણે ઉપયોગ કરી શકીએ. હી વોઝ ક્લિયર અબાઉટ વન થિંગ. હવે હી વોઝ ક્લિયર અબાઉટ વન થિંગ, તો તે થિંગ કઈ છે તે દર્શાવવા માટે આપણે એને કોલોનનો ઉપયોગ કરતા હોય છે. ઓનેસ્ટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. શું છે? કે ઓનેસ્ટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. આફ્ટર ફોર્મલ ગ્રીટિંગ ઇન લેટર્સ. તો ફોર્મલ ગ્રીટિંગ તરીકે પણ કોમાસનો ઉપયોગ થતો હોય છે. આગળ આપણે સમજીએ તો ટુ સેપરેટ ટાઇટલ્સ એન્ડ સબટાઇટલ. શું? કે ટાઇટલ્સ એન્ડ સબટાઇટલ્સ બતાવવા માટે પણ કોમાસનો ઉપયોગ થતો હોય છે. ઇંગ્લિશ ગ્રામર અ કમ્પ્લીટ ગાઈડ. શું છે? કે અ કમ્પ્લીટ ગાઈડ, કે એ બતાવે છે ટાઇટલનું જે આપણને બતાવે છે તેને માટે પણ આપણે એને સેપરેટ કરવા માટે કોમાસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ઇમ્પોર્ટન્ટ એ નોટ છે કે ડુ નોટ કેપિટલાઇઝ ધ ફર્સ્ટ વર્ડ આફ્ટર કોલન અનલેસ ઇટ ઇઝ ધ પ્રોપર નાઉન ઓર ધ સ્ટાર્ટ ધ કમ્પ્લીટ સેન્ટેન્સ. બરાબર, તો આ એની નોટ ઇમ્પોર્ટન્ટ છે તે આપણે સમજી રહી. કોટેશન માર્ક, પર્પઝ એન્ડ ક્લોઝી ડિરેક્ટ સ્પીચ, કોટેશન ઓર ટાઇટલ શોર્ટ વર્ક્સ. તો આ ક્યારે વપરાય છે? કે જ્યારે કોઈ વ્યક્તિ બોલેલી હોય, કોઈ વ્યક્તિનો કોટ્સ હોય, કોઈ વ્યક્તિને બોલેલી લખેલી પુસ્તક હોય, બોલેલું જે વાક્ય હોય છે તેને દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો તેને આપણે ઉપયોગો અને રૂલ્સ વિશે જોઈએ તો ડાયરેક્ટ સ્પીચ. તો ડાયરેક્ટ સ્પીચની અંદર સી સેડ આઈ એમ ધ ટાઇડ. શું કહે છે? કે આઈ એમ ધ ટાઇડ. એના માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બીજી વસ્તુ જોઈએ તો ટાઇટલ્સ એન્ડ શોર્ટ વર્ડ્સ. તો ધ રોડ નોટ ટેકન બાય રોબર્ટ ફ્રોસ્ટ. હેવ યુ રીડ ધ રોડ નોટ ટેકન. આ જે આ પોએમ છે. શું છે? તો પોએમ. એને દર્શાવવા માટે, શોર્ટ વર્ક દર્શાવવા માટે પણ આપણે એને સેમિકોલોનનો ઉપયોગ કરીએ છીએ.
સોરી, અહીંયા કોટેશન માર્ક છે. આયરની એન્ડ સ્પેશિયલ મીટિંગ. અહીંયા શું કહે છે કે આયરની એટલે વક્રોક્તિ એન્ડ સ્પેશિયલ મીનિંગ. હી ઇઝ વેરી પંક્ચ્યુઅલ. શું છે કે હી ઇઝ વેરી પંક્ચ્યુઅલ. આયરને દર્શાવવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે કે તે પંક્ચ્યુઅલ એટલે કે નિયમિત નથી. પંક્ચ્યુએશન વિથ કોટ્સ. હવે તેનો કોટ્સમાં આપણે જોઈએ તો ઇન અમેરિકા ઇંગ્લિશ પીરિયડ્સ એન્ડ કોમર્સ ગો ઇનસાઇડ ધ કોટેશન માર્ક. હેલો સી સેડ. અહીંયા જે આપણે બ્રિટિશની અંદર બહાર હોય છે, જ્યારે અમેરિકનની અંદર કોમાસની બહાર આવતું હોય છે ઇન્વર્ટેડ કોમા. ક્વેશ્ચન માર્ક્સ એન્ડ એક્સક્લેમેશન પોઇન્ટ્સ ડિપેન્ડ ઓન વેધર they belong to the quotes and sentence. કે did she say, are you coming? તો અહીંયા પણ એનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. he shouted stops. સિંગલ કોટેશન માર્ક યુઝડ કોટ વિધિન ધ કોટ. તો એ કોટની અંદર તેનો યુઝ થાય છે. જેમ જેમ પ્રેક્ટિસ કરતા જઈએ તેમ તેમ તેની વિસ્તૃત સમજ આપણને મળતી હોય છે. હવે છે એપોસ્ટ્રોફી. એપોસ્ટ્રોફી આપણે શીખવી જોઈએ. એપોસ્ટ્રોફીનો ઘણી જ રીતે એનો ઉપયોગ કરતા હોય છે. બાકી બધા ફૂલ સ્ટોપ અને બીજા કોમર્સ કરતા એપોસ્ટ્રોફીનો પણ અવારનવાર તેનો ઉપયોગ થતો હોય છે. કે એપોસ્ટ્રોફીનું ચિહ્ન છે આવું. તો પર્પઝ એનું શું છે કે શો પોઝેશન ઓર કોન્ટ્રેક્શન. હવે તેના નિયમો જોઈ લઈએ. પોઝેશન એટલે શું કે સિંગ્યુલર નાઉન. શું છે તે સિંગ્યુલર નાઉન એડ એસ એપોસ્ટ્રોફી એડ. રવિ's બુક. શું છે કે રવિની પુસ્તક. પ્લુરલ નાઉન એન્ડિંગ વિથ એસ ઓનલી એડ ઓનલી. બરાબર. ટીચર્સ લોંગ. શું છે કે ટીચર્સ લોંગ. પછી આપણે આગળ વાત કરીએ કે જ્યારે બહુવચન હોય છે ત્યારે તેની પછાડી તે લાગતું હોય છે. આપણે આગળ વાત કરીએ તો ઇરેગ્યુલર પ્લુરલ્સ. શું કે ઇરેગ્યુલર પ્લુરલ્સ અને પાછળ એડ એસ શું થાય છે કે એડ કોમાસ અને એસ. ચિલ્ડ્રન ટોયસ. શું છે કે ચિલ્ડ્રન ટોયસ. કે ચિલ્ડ્રન એટલે બાળકો. ચાઇલ્ડ એટલે બાળક થાય. બરાબર. અને ચિલ્ડ્રન ત્યાં પણ પાછળ એસ નો ઉપયોગ થતો હોય છે. હવે કોન્ટ્રાક્શન કમ્બાઇન ટુ વર્ડ્સ ઓમિટિંગ લેટર્સ. ડોન્ટ. અહીંયા જે ડુ નોટનું કમ્બાઇન થાય છે ડોન્ટ, તો વચ્ચે શું નીકળી જાય છે DONOT. તો વચ્ચે ઓ નીકળી જાય છે તે ઓમિટિંગ એટલે નીકળી જવું. ઇટ ઇઝ તો વચ્ચે શું નીકળી જાય છે આઈ નીકળી જાય છે. ઇટ્સ વિધાઉટ ધ એપોસ્ટ્રોફી પોઝેસિવ પ્રોનાઉન. અને વિધાઉટ જો એપોસ્ટ્રોફી એ પોઝેસિવ પ્રોનાઉન તરીકે થઈ જતું હોય છે. ડુ નોટ યુઝ ધ એપોસ્ટ્રોફી ફોર પ્લુરલ. કરેક્ટ. ડિસીઝ 1990s. બરાબર. ઇનકરેક્ટ. ડિસીઝ તો આવી રીતે આપણે ક્યારે પણ લખાતું નથી. 19 એપોસ્ટ્રોફીની અંદર આવતું નથી. તો આ થઈ જાય છે ઇનકરેક્ટ. આ સાચો છે. હવે જે લાસ્ટ ટોપિક છે કેપિટલાઇઝેશન. કેપિટલાઇઝેશન એટલે શું તે આપણે અહીંયા જોઈએ તો ખાસ કરીને કેપિટલાઇઝેશન એને કહેવાય છે કે જે પહેલી બીસીડી ટૂંકમાં પહેલી બીસીડી ABCD. તો ટુડેઝ મંડે શું કહે છે કે ટુડે ઇઝ મંડે. તો અહીંયા ટેપી કેપિટલ લાગે છે અને અહીંયા કેપિટલ લાગે. કેમ કે આ વાર છે. શું છે વાર. અને આ શું છે કે વાક્યનો પહેલો અક્ષર છે. પ્રોપર નાઉન સ્પેસિફિકેશન નેમ્સની અંદર આપણે કેપિટલ મૂકતા હોઈએ છીએ. જેમ કે ઇન્ડિયા, રાહુલ, માઉન્ટ એવરેસ્ટ. તો અહીંયા આપણે કેપિટલ હંમેશા લાગે છે. દાખલા તરીકે ગોડ
ગોળ જ્યાં પણ લાગે ત્યાં એને હંમેશા કેપિટલમાં લખવાનું હોય છે. વાક્યની અંદર વાક્યના અંતે આઈ હોય તો એને હંમેશા કેપિટલ તરીકે જ મૂકતા હોઈએ છીએ. ડેઝ, મંથ્સ એન્ડ હોલિડે, મંડે, જાન્યુઆરી, દિવાળી, આ જે ડેઝ છે, મંથ્સ અને હોલિડે છે એને હંમેશા આપણે કેપિટલ અંદર લખતા હોઈએ છીએ. ટાઇટલ્સ કેપિટલાઇઝ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ. ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ, તો આ શું છે? એક વર્ક છે. શું છે? વર્ક છે. તો તેને આપણે હંમેશા કેપિટલની અંદર લખીએ છીએ. બીજી વસ્તુ, પર્સનલ ટાઇટલ્સ બિફોર નેમ. મિસ્ટર શર્મા, મિસ્ટર મહેતા, ડોક્ટર મહેતા વગેરેની અંદર પણ આપણે લગાવતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, એમ, ડી, એસ અને એમ, બરાબર. પ્રોનાઉન આઈ હંમેશા ઓલવેઝ કેપિટલાઇઝ લખ્યા છે. કે રીતે કે ઓલવેઝ અહીંયા આઈ છે કેપિટલાઇઝેશન કેપી, તો અહીંયા આઈ તો સ્મોલ આવે છે. પણ જો કોઈ પણ અંતે આવે, કોઈ પણ મીન્સ કે કોઈ પણ ને અંતે આવે છે તો તેનું હંમેશા કેપિટલાઇઝેશન થતું હોય છે. વાક્ય ફકરાની અંદર ફર્સ્ટ વર્ડ ઇન ધ ડાયરેક્ટ કોટ્સ, કે લેટ સેડ, લેટ સ્ટાર્ટ, તો જે કોટ્સની અંદર આવે છે તેનું જે ફર્સ્ટ લેટર હોય છે એ હંમેશા કેપિટલમાં આવતો હોય છે. લેંગ્વેજીસ, નેશનાલિટીઝ એન્ડ રિલિજન, ઇંગ્લિશ, ફ્રેન્ચ અને હિન્દુઇઝમ, એ પણ કેપિટલ લાગે છે. ઓફિશિયલ નેમ્સ, યુનાઇટેડ નેશન્સ, તાજમહાલ, અહીંયા પણ હંમેશા કેપિટલ અક્ષરો જ વાપરાતા હોય છે. એ તો સૌને ખબર જ હોય છે. એક્સેપ્શન શું છે અહીંયા? એક્સેપ્શન એટલે કે અપવાદરૂપ. Do not capitalize season, spring, summer unless part of the title or name. Do not capitalize common noun. તો જે કોમન નાઉન છે અને સ્પ્રિંગ છે, સમર છે, જે સિઝન છે એને છોડીને બધાને જ આપણે કેપિટલ લેટરમાં લખી શકીએ છીએ. તો આજના વિડીયો માટે થેન્ક યુ વેરી મચ. મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તેમ છતાં કોઈ ભૂલો હશે તો આઈ એમ સોરી ફોર ઇટ. એને આપણે બીજા વિડીયોની અંદર કવર કરવાનો પ્રયત્ન કરીશું.